આ ટેક્સી ડ્રાઈવરોની જે અરજી છે એને ફગાવી દીધી છે અને કોર્ટે એવું કીધું છે કે જાહેર સ્થળોની વચ્ચે નમાઝ પઢવાની માંગ કરવામાં આવે તો એને સ્વીકારી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ટેક્સી ડ્રાઈવરોએ એક એવી અરજી કરેલી બોમ્બે હાઈકોર્ટમાં કે અમને એરપોર્ટની નજીક અમે નમાઝ પઢતા હતા, પરંતુ એ જગ્યા બંધ કરી દેવામાં આવી, તો અમને ત્યાં જ એરપોર્ટ પાસે અથવા કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ ટેક્સી ડ્રાઈવરોની જે અરજી છે એને ફગાવી દીધી છે અને કોર્ટે એવું કીધું છે કે જાહેર સ્થળોની વચ્ચે નમાઝ પઢવાની માંગ કરવામાં આવે તો એને સ્વીકારી શકાય નહીં, કારણ કે ધર્મ કરતાં પણ દેશમાં સુરક્ષાનો પ્રશ્ન વધારે મહત્ત્વનો છે એવું બોમ્બે હાઈકોર્ટે કીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક શેડ હતો અને એ શેડની અંદર ટેક્સી અને રિક્ષા ડ્રાઈવરો નમાઝ પઢતા હતા. એ શેડ છે એને હટાવી દેવામાં આવ્યો. એટલે ટેક્સી અને રિક્ષા ડ્રાઈવરોએ બોમ્બે હાઈકોર્ટની અંદર અરજી કરી હતી અને એ અરજીમાં એવું કહેવામાં આવ્યું કે અમે ઘણા વર્ષોથી અહીંયા આગળ નમાઝ પઢતા હતા અને આ એરપોર્ટની નજીક એક અસ્થાયી શેડ હતો જેને ગયા વર્ષે હટાવી દેવામાં આવ્યો. ડ્રાઈવરોએ અરજીમાં માંગ કરી કે આ જ જગ્યાએ અથવા એની આસપાસની કોઈ જગ્યાએ અમને નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં આવે. પણ એમની અરજીને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોસ પુનીવાલાએ ફગાવી દીધી. આની અંદર આ આખી વાત એવી છે કે જ્યારે ડ્રાઈવરોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે કોર્ટે પોલીસ અને એરપોર્ટ અધિકારીઓને તપાસ કરવા માટે કીધું કે શું આ જે ડ્રાઈવરોએ અરજી કરી છે એમને નમાઝ પઢવા માટે કોઈ વૈકલ્પિક જગ્યા આપી શકાય કે કેમ એની તપાસ કરો. એ તપાસનો એક રિપોર્ટ ગઈકાલે એટલે કે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટની અંદર રજૂ થયો અને એની અંદર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે 7 જગ્યાનો સર્વે કરવામાં આવ્યો, પરંતુ ભીડ, સુરક્ષા ચિંતા અને એરપોર્ટ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કોઈ પણ એવી જગ્યા મળી નથી કે જ્યાં આગળ આ નમાઝ અદા કરી શકાય. કોર્ટે આખા રિપોર્ટની જાણકારી મેળવી અને એ પછી કોર્ટે ટિપ્પણી કરી કે ધર્મ હોય કે બીજું કંઈ પણ, સુરક્ષા સૌથી પહેલાં આવે છે અને આ એરપોર્ટ ઉપરથી દરેક ધર્મના લોકો મુસાફરી કરે છે, એટલે એમની સુરક્ષાની સાથે કોઈ પણ સંજોગોની અંદર સમાધાન કરી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારો પોતે નક્કી નથી કરી શકતા કે તેઓ કઈ જગ્યાએ નમાઝ અદા કરશે. જો કોઈ જાહેર સ્થળની વચ્ચે નમાઝ પઢવાની માંગ કરશે તો તેને સ્વીકારી શકાય નહીં. કોર્ટે અરજદારોને સજેશન પણ કર્યું કે એરપોર્ટથી 1 કિલોમીટરના અંતરે એક મદ્રેસા આવેલું છે, ત્યાં તમે નમાઝ અદા કરી શકો છો. પણ આ એક બહુ જ મહત્ત્વનો નિર્ણય છે, કારણ કે ઘણી બધી જગ્યાએ જાહેર સ્થળોએ નમાઝ અદા કરવામાં આવતી હોય છે અને આ એક નિર્ણયથી કોર્ટે ક્લિયર કટ કહી દીધું છે કે જ્યાં આગળ જાહેર સ્થળોએ સુરક્ષાનો મામલો હશે તો ધર્મ કરતાં સુરક્ષા પહેલાં આગળ રહેશે. એટલે સુરક્ષાની બાબતે કોઈ પણ સંજોગોની અંદર બાંધછોડ નહીં થાય એ બાબતની બોમ્બે હાઈકોર્ટે ક્લિયર કટ વાત કરી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.